નમસ્કાર મિત્રો. મિત્રો, સીધી સીધી વાત ઉપર આવી છે. ભારતના બંધારણના સંદર્ભમાં વાત કરવી છે, પણ વાતની શરૂઆત કરતા પહેલા એક ઉદાહરણથી વાત કરવી છે કે ક્યારેક ક્યારેક જાહેર જગ્યાઓમાં અથવા તો ખૂણે ખાચરે કેટલાક લોકોની ટોળકી ત્રણ ટીકડીઓનો જુગાર રમાડતી હોય છે અને એની અંદર એવા રીતે લોકોને છેતરવામાં આવે છે. એમાં એક જ લાલ ટીકડી હોય અને એ રીતે ઉલટસુલટ મૂકવામાં આવે અને એ જુગાર રમનારા લોકો એનાથી ભોળવાઈ જાય અને હારતા હોય. આ બધી જગજાહેર વસ્તુ છે, આ કંઈ ખાનગી વસ્તુ નથી. પોલીસના ધ્યાનની અને સરકારના ધ્યાનની, કાનૂનના ધ્યાનની વસ્તુ છે. પણ આવી રમત કરનારાઓ તો માત્ર ને માત્ર પોતાના પેટનો ખાડો પોતાના પરિવારના ભરણપોષણ માટે કરતા હોય છે. એટલે આ રમત કરનારાઓ છે ને એ ક્રિમિનલ ગુનેગારોમાં તમે એમને મૂકી શકો, પરંતુ ઘણા બધા લાંબા સમયથી ભારતના બંધારણની સામે અનેક પ્રકારના ડિંડક ચલાવવામાં આવે છે. ભારતના બંધારણની સામે, અને આ બંધારણની સામે જે બૌદ્ધિક હુમલાઓ કરવામાં આવે છે, એ બૌદ્ધિક હુમલાઓ ક્રિમિનલ હુમલાઓ કરતાં વધારે ઘાતક છે. ભારતના બંધારણ સામે કરી રહેવામાં આવેલા બૌદ્ધિક હુમલાઓ ક્રિમિનલ હુમલાઓ કરતાં વધારે ઘાતક છે. માટે મિત્રો, આજે તમને હું વ્યક્તિગત રીતે, તમે જે મિત્રો જોઈ રહ્યા છો તમને કહું છું કે તમે આ વિડીયોને પૂરો જુઓ એટલું નહીં, તમારા જેટલા પણ મિત્ર વર્તુળ હોય, તમારું જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય, દરેકમાં વ્યક્તિગત રીતે આ વિડીયો મોકલો. શા માટે? કે જે વસ્તુ વાસ્તવિક નથી એવી વસ્તુને કલ્પનાઓ દ્વારા અને વારંવાર જૂઠું બોલી અને ઊભી કરવામાં આવે છે. અને એવું જૂઠું કે જે વાસ્તવિકતાથી જોજોનો દૂર છે, એ હું તમને ઉદાહરણમાં સમજાવું છું. એના ઉદાહરણ સાથે, વાસ્તવિક રેકોર્ડેડ ઉદાહરણો સાથે હું તમને એ વાત કરું છું. પણ જે વાસ્તવિકતા નથી એ વાસ્તવિકતાની ભ્રમણા ઊભી કરી અને પછી આટલી બધી વિશાળ પ્રજા, 145 કરોડની પ્રજા આની ખરાઈ કરવા ક્યાં જાય? એટલે કેટલાક લોકો આવું કહેતા હોય અને એ લોકો માનવા પહેરી જાય. આ ભૂતકાળની 50, 60, 70 વર્ષ પહેલાની જે વાસ્તવિક હકીકત જે રેકોર્ડ ઉપર હોય એની ચકાસણી કરવા માટે તમારી જેમાંથી કોઈક 2-5 જણા હોશિયાર હોય અથવા તો એટલા કાબેલ હોય કે એ એની ચકાસણી કરી શકે. એટલે ભારતના બંધારણ સામે 3 પ્રકારના ડિંડક ચલાવવામાં આવે. પહેલું ડિંડક એક કે આ બંધારણ ભારતને લોકમાનસને અનુકૂળ નથી, આ ભારતની સંસ્કૃતિને અનુકૂળ નથી, આ ભારતનો આત્મા, આ બંધારણમાં ભારતનો આત્મા નથી. આવું ડિંડક ઘણા બધા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે. અને એના નામે પછી એવો તર્ક કરવામાં આવે છે કે ભાઈ, બંધારણ સભામાં જે લોકો હતા એ લોકો બંધારણના જાણકાર નહોતા, શિક્ષિત નહોતા, માટે એ લોકોને બંધારણનું જ્ઞાન નહોતું. પણ એ લોકો એવો સ્વીકાર નથી કરતા કે અમે લોકોને ભણવા નહોતા દીધા, એમને ભણવાથી વંચિત રાખ્યા હતા, માટે એ લોકો બંધારણના જ્ઞાતા નહોતા, એવું સ્વીકારતા નથી. એટલે પહેલું ડિંડક એમ કે આ બંધારણ ભારતના આત્માને બરોબર નથી, ભારતના લોકોને અનુકૂળ નથી, ભારતની સંસ્કૃતિને. પહેલું ડિંડક આ ચલાવવાનું. બીજું ડિંડક એમણે હવે એવું ચાલુ કર્યું કે ભાઈ, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો 1976માં ઇન્દિરાજીએ કટોકટી કાળમાં દાખલ કર્યા છે, ખોટા છે આ શબ્દો. એટલે આ એક પણ ડિંડક ચાલે છે. અને ત્રીજું ડિંડક હવે એવું શરૂ કર્યું છે કે ભારતના બંધારણના રચયિતા ડોક્ટર આંબેડકર નહોતા, પણ BN રાવ નામના એક ભાઈ હતા. આવું હવે આ બાબત તમારે બહુ વાસ્તવિકતા ચકાસવા જેવી છે. મેં હમણાં કહ્યું ને કે આ લોકો જે વાસ્તવિકતા ના હોતા એની ભ્રમણાઓ ફેલાવવાનું કામ કરે છે. તો 1946ની અંદર જે બંધારણ સભા અસ્તિત્વમાં આવી, એનું કામ શું હતું? એ બંધારણ સભાનું કામ શું હતું કે એમણે સંસદીય લોકતંત્ર એવા ભારતના બંધારણનું નિર્માણ કામ કરવાનું હતું. આ બંધારણ સભાનું કામ શું હતું? અને એની અંદર ભારતના બંધારણ ઘડનારી જે બંધારણ સભા હતા એમાં 289 સભ્યો હતા. પહેલા જે 399 હતા એમાં વિભાજન પછી ઘણા બધા સભ્યો ઘટી ગયા. તો આ જે બંધારણ સભાના સભ્યો હતા એની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યા ઉપરથી BN રાવ નામના કારકુનની ચૂંટણી થયેલી છે, નિમણૂક થયેલી છે, એવું તમારા ધ્યાનમાં છે? આ વાસ્તવિકતાથી 100 જોજન દૂર વાસ્તુ છે.
અને એવી વાત લાવીને મૂકી દેવામાં આવી છે કે ભારતના બંધારણની રચના BN રાવે કરવામાં આવી છે. એવા સેંકડો વિડીયો વાયરલ થાય છે, એવી સભાઓ થાય છે. સ્વર્ગસ્થ BN રાવના ફોટાઓ મૂકવામાં આવે છે. સ્વર્ગસ્થ BN રાવના ફોટાઓ મૂકવામાં આવે છે અને ભારતના બંધારણના રચે. હવે આ ભલી ભોળી પ્રજા જેને બંધારણનો અભ્યાસ નથી, બંધારણ એમણે ખરીદ્યું નથી, વાંચ્યું નથી, એ લોકોને સીધી આ વસ્તુ પકડાઈ દેવામાં, એટલે આ લોકો એવું માનવા પહેરાય કે ભાઈ આ જે લોકો આવું બોલી રહ્યા છે અથવા તો બોલી રહ્યા છે અથવા બકવાસ કરી રહ્યા છે, એમની વાતમાં કંઈક તથ્ય હશે, આવું માનવા માટે આ લોકો પહેરાય. પરંતુ ભારતની બંધારણ સભાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કલકત્તા પાસેના જેસલમેરથી ચૂંટાઈ આવ્યા અને એ જગ્યા, એ સીટ ભારતના ભાગલા પછી પાકિસ્તાનમાં જવાથી બાબા સાહેબનું સભ્યપદ રદ થયું. તો બાબા સાહેબનું સભ્યપદ રદ થવાથી મુકુંદરાવ જયકરના રાજીનામાથી ખાલી પડેલી જગ્યા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના અતિ આગ્રહના કારણે એ વખતના મુંબઈના વડાપ્રધાન, એટલે એ વખતે વડાપ્રધાન કહેવાતા હતા, મુખ્ય પ્રધાનના આગ્રહ કરી અને સરદાર વલ્લભભાઈના આગ્રહથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બિનહરીફ સભ્ય તરીકે ફરી બંધારણ સભામાં ચૂંટાઈ આવ્યા. શું થયું? બંધારણ સભામાં ફરી ચૂંટાઈ આવ્યા. તો હવે આમાં BN રાવ કયા મત ક્ષેત્રમાંથી આવ્યા, કયા પક્ષના ઉમેદવાર તરીકે આવ્યા, કયા સંગઠનના પ્રતિનિધિ તરીકે આવ્યા? આ લોકો એમ કહે છે કે BN રાવે ભારતનું બંધારણ ઘડ્યું. તો આ તો વાસ્તવિકતાથી 100 જોજન દૂર વાત છે. BN રાવ ભારતના બંધારણ સભાનો સભ્ય નથી. બંધારણ સભાનું કામ શું હતું અને ભારતનું બંધારણ કોણ રચી શકે? બંધારણ સભા રચી શકે. તો બંધારણ સભાના જે સભ્યો હતા એની યાદીમાં ક્યાંય BN રાવનું નામ નથી. તો કઈ રીતે BN રાવે ભારતમાં બંધારણની રચના કરી? આ પણ એક બહુ જાણવા સમજવા જેવી બાબત છે. બીજું કે ભારતનું બંધારણનું જે કામ હતું એ અતિશય પવિત્ર, ભારતનો સૌથી ઉચ્ચતમ કક્ષાનો ગ્રંથના નિર્માણનું કામ હતું. એટલે એની અંદર કુશાગ્ર બુદ્ધિની જરૂર હતી, ધીરજની જરૂર હતી, કુનેહની જરૂર હતી, ઉચ્ચ કક્ષાની બુદ્ધિમત્તાની જરૂર હતી. આવી બુદ્ધિમત્તાનું કામ હોય, આવું સારું કામ લેવાનું, વહીવટી ક્ષમતાનું કામ હતું. અને આ બધું કામો જ્યારે કરવાનું હોય તો બંધારણ સભાના સભ્યો પાસે વહીવટી કારકુનોનું પ્રમાણ મોટા પ્રમાણમાં હોવું જોઈએ. શા માટે? કે મુસદ્દા સમિતિએ તૈયાર કરેલા અંતિમ મુસદ્દાઓની વાક્ય રચનાઓ, શબ્દ ભંડોળ અને એની જોડણીની અંદર સુધારા વધારા કરવાનું કામ બંધારણ સભાના સભ્યો ના કરી શકે, કારકુને. પરંતુ આ ઉચ્ચ કક્ષાનો દસ્તાવેજ હોવાથી આ કામ BN રાવને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સોંપ્યું છે. આ વસ્તુ સમજવા જેવી છે કે બંધારણ સભાએ અંતિમ તબક્કાના જે મુસદ્દાઓ તૈયાર કર્યા હોય એ મુસદ્દાઓની વાક્ય રચનાઓ, એની જોડણી, એનું વ્યાકરણ વગેરે વગેરે ચકાસવાનું કામ કારકુને કરવાનું હોય. પરંતુ આ એકદમ ઉચ્ચ કક્ષાનો ભારતનો સૌથી મહત્વનો દસ્તાવેજ હોવાથી BN રાવના આ કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સોંપ્યું હતું. અને એના કારણે એમણે આ કામ કરવું પડતું, કારણ કે એ એક વહીવટી કર્મચારી હતા. BN રાવ વહીવટી કર્મચારી હતા, બંધારણ સભાના સભ્ય હતા. હવે તમે જ વિચાર કરો, તમે નક્કી કરો કે જે વ્યક્તિ કર્મચારી છે, કારકુન છે અથવા તો વહીવટી અધિકારી છે, તો એ વ્યક્તિ બંધારણના રચયિતા, નિર્માતા કઈ રીતે બની શકે? અને પેલા 289 જે સભાસદો હતા એ ક્યાં ગયા? આ બાબત વિચારવા જેવી. બીજી બાબત એ જોડે જોડે વિચારવા જેવી છે કે મુસદ્દા સમિતિની 7 સભ્યોની બેઠક હતી. એમાં એની 44 બેઠકો મળી. બાબા સાહેબ આંબેડકર 44 બેઠકમાં હાજરી આપી. પણ એ સિવાયના જે 6 સભ્યો હતા એમની વધતી ઓછી હાજરી છે, ઘણા બધાની બહુ મોટી ગેરહાજરી છે. એટલે ટોટલી કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરવું પડ્યું. કોને કર્યું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરવું પડ્યું. અને બાબા સાહેબ આંબેડકરે વારંવાર સહાયક તરીકે કારકુનોની જરૂર પડે, એમના વહીવટી આસિસ્ટન્ટની જરૂર પડે. એ કામ અમની પાસેથી લેવામાં આવતું હતું, BN રાવ પાસેથી લેવામાં આવતું હતું. પરંતુ
બી.એન. રાવ એક કર્મચારી છે. બી.એન. રાવ એક કર્મચારી છે, બંધારણ સભાના સભ્ય નથી. આટલું તમારા મગજમાં પહેલા ક્લિયર કરી દો. બી.એન. રાવ ભારતની બંધારણ સભાના સભાસદ ક્યારેય નહોતા. ભારતની બંધારણ સભાએ એમના નામ માટે ક્યારેય કોઈ ભલામણ નથી કરી. ભારતની બંધારણ સભામાં નિમવામાં આવેલી કોઈ પણ સમિતિની અંદર બી.એન. રાવનું નામ નથી. આટલી વસ્તુ ઓન ધ રેકોર્ડ ક્લિયર છે. અને જો આટલી વસ્તુ ક્લિયર હોય તો પછી શા માટે બી.એન. રાવ ભારતના બંધારણના રચયિતા એવો ભ્રમણાઓ ઊભી કરવામાં આવે છે? શા માટે? કારણ એની પાસે બહુ વ્યાજબી કારણો છે. એક તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે એક પ્રકારનો દ્વેષ છે, અને એ દ્વેષ હોવાના કારણે અનેક પ્રકારના કુતર્કો એમની વિરુદ્ધમાં ચલાવવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અથવા તો ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના નામની પાછળ એમના પિતાના નામ નથી જોડવામાં આવ્યા. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામની પાછળ એમના પિતાનું નામ ઉત્તર પ્રદેશમાં શા માટે જોડવામાં આવ્યું? આ સમજવા જેવું વાત. અને એટલા માટે જોડવામાં આવ્યું કે ડોક્ટર આંબેડકરની સાથે બાબા સાહેબ આંબેડકર, એટલે બાબા સાહેબ શબ્દ અતિશય આદર ભર્યો. બાબા સાહેબ, જો સરદાર વલ્લભભાઈ પટેલની જોડે સરદાર નામ, એક તો એની બહુ વૈશ્વિક ઓળખ બની, ગ્લોબલ ઓળખ બની ગઈ. એમ કે ગાંધી, એમનું ગાંધીજી એટલે કે એમની ઓળખાણ, પંડિત જવાહર નહેરુની આગળ પંડિત શબ્દો, એ એમની એક ઓળખ બની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે બાબા સાહેબ એમની એક વૈશ્વિક ઓળખ બની ગઈ છે, અને એ અતિશય આદરપાત્ર નામ છે, અતિશય આદરપાત્ર. તો એ જે એમનો આદરપાત્ર પ્રભાવ છે ને, એ પ્રભાવને નષ્ટ કરવા માટે ભીમરાવ રામજી આંબેડકર, એટલે ગામડાઓની અંદર તમે જાઓ ને તો અમુક કથિત વર્ણના લોકો છે ને, જે અન્ય પછાત વર્ગ અથવા અનુસૂચિત જાતિ અથવા જનજાતિના કોઈ વ્યક્તિ હોય, અથવા તો એ સારું ભણેલો હોય, તો એને એના નામથી, વ્યક્તિગત નામથી નહીં બોલાવે, તો એના બાપના નામથી કે બોલાવે, ફલાણા ભાઈનો છોકરો છે, ફલાણા ભાઈનો આ છોકરો છે, એના વ્યક્તિગત નામથી એ નથી બોલાવવું. કેમ કે એમના મગજમાં જે પેલી જાતિવાદી જે માનસિકતા છે, દ્રોણાજનક માનસિકતા છે ને, એ માનસિકતા એ વ્યક્તિનું એનું પોતાનું નામ દેવા માટે એના નામને સન્માનજનક રીતે બોલાવવા નથી ઈચ્છતા. જે નામોની ગુજરાતની અંદર જે નામો અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના વ્યક્તિઓના જે નામોની પાસે જી લાગુ પડે છે, જી, એટલે આ જી છે ને, એ આદરપૂર્વક શબ્દ છે. તો કથિત ઉચ્ચવર્ણના લોકો છે ને, એવા નામવાળી વ્યક્તિનો પ્રેમજી, તો એ પાછળ પ્રેમજી લાગે છે, તો જી આદરવાળી વ્યક્તિ છે, તો એને જી ઉચ્ચાર સાથે નહીં બોલાવે, એને પ્રેમભાઈ કહેશે, લાલજીભાઈ હોય તો લાલુભાઈ કહેશે, નાનજીભાઈ હોય તો નાનુભાઈ કહેશે. આ એમને એક પેલી જે દ્રશ, એમના મગજમાં જે દ્વેષ કામ કરે, એ કામ કરે છે. એટલે જ્યાં જી લાગે છે, જે ગુજરાતીની અંદર જે નામ પાસે જી લાગે છે ને, તો એ જી નામ વાળાને એના પૂરા નામથી પ્રેમજી, નાનજી, લાલજી, વાલજી નામ હશે તો વાલુ કહેશે, વાલો કહેશે, કાનજી નામ હશે તો કાનો કહેશે, પણ કાનજી ત્યાં પાછળ જી લાગે તો એ આદરપૂર્વક. ડોક્ટર આંબેડકરની જોડે બાબા સાહેબ, એટલે અતિશય માનભર્યું, અતિશય વજનદાર, અતિશય મોભાભર્યું નામ છે. અને એ નામનો પ્રભાવ નષ્ટ કરવા માટે ડોક્ટર ભીમરાવ રામજી શબ્દ. શા માટે રામજી શબ્દ? એનાથી શું બાબા સાહેબની વૈશ્વિક ઓળખ વધુ પ્રગાઢ બની, એના કારણે બાબા સાહેબની બુદ્ધિમત્તા વધી, એના કારણે તમે બાબા સાહેબને માનતા થઈ ગયા, બાબા સાહેબનો બંધારણનો તમે આદર કરતા થઈ ગયા. રામજી શબ્દ ઉમેરીને શું સિદ્ધ શું થયું, અને શા માટે તમે રામજી શબ્દ ઉમેરો છો? તો એનાથી શું સિદ્ધ કરી રહ્યા છો? સોશિયલ મીડિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધમાં અનેક પ્રકારના કુતર્કો ચલાવવામાં આવ્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ હતું ને એવું ઠસાવવા માટે દલિત દલાલોની એક ગેંગ ઊભી કરવામાં આવે, અને એ હોય પછી ગેંગ હોય પછી બાબા સાહેબ હિન્દુ હતા એવા ઠરાવવાનો પ્રયાસ કરે, અને બાબા સાહેબની વૈશ્વિક જે પ્રતિભા છે એ ખરડાય એના માટે તમામ રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના રચયિતા. આ વસ્તુ એમના મન, મગજ અને મસ્તિષ્કમાં ફિટ નથી બેસતી, અને એના માટે એમણે
BN રાવ નામનું એક ઓરડું તૈયાર કરીશું. BN રાવ નામનું એક ઓરડું તૈયાર કર્યું અને BN રાવ ભારતના બંધારણના રચયિતા હતા. પણ તમે તમારા મગજમાં એક શબ્દ રાખો, તમે એક વાત ફિટ કરી લો કે જે વ્યક્તિ ભારતની બંધારણ સભાનો સભાસદ નહોતો, એ વ્યક્તિને બંધારણ સભા ના સભ્ય તરીકે કોઈ પણ પક્ષે અથવા કોઈ સંસ્થાએ અથવા બ્રિટિશ સરકારે નોમિનેટ નથી કર્યા, અને બંધારણ સભાનો જે વ્યક્તિ સભાસદ નથી એ બંધારણના મુસદ્દાઓ અથવા તો કોઈ પણ સમિતિની ચર્ચા વિચારણા કરવામાં, સૂચનો કરવામાં, સુધારા વધારા કરવામાં હકદાર નથી, તો એ વ્યક્તિ બંધારણ સભાનો બંધારણનો રચયિતા કઈ રીતે બની શકે? આ બહુ એકદમ સ્પષ્ટ દીવા જેવી વાત છે. આ લોકો સુરતની સામે ખોબો ધૂળ ઉડાડી રહ્યા છે અને સુરતનો ઝાંખો પડવાનો પ્રયાસ કરી રહ્યા. એટલે તમારી ફરજ થાય છે મિત્રો, તમારી ફરજ થાય છે કે આ લોકોના જે આ પ્રોપેગન્ડા છે એ પ્રોપેગન્ડા સામે તમારે તલવાર ભાલા લઈને નથી નીકળવાનું, તમારે બંદૂકો લઈને નહીં, લાકડીઓ લઈને, તમારે ગલિત શબ્દો એમની જેવા તમે નથી વાપરવાના, એમની જેમ તમે નીચી કક્ષાએ ઉતરવાનું નથી. તમે તમારું સ્ટેટસ જાળવી રાખી જ્યાં છો ત્યાં રહીને, તમે જ્યાં છો ત્યાં રહી તમે એટલું તો કરી શકો ને કે આ પ્રકારના વિડીયોનો વધુ વાયરલ થાય, આટલું તો થઈ શકે ને. આમાં તમારે ક્યાંય કોઈ મહેનત 30 સેકન્ડનો તમારો સમય આપવાનો છે આવા વિડીયોનો વાયરલ કરવાનો. એટલે તમને આગ્રહ છે આનો વધારે વધુ સબસ્ક્રાઇબ કરો, વધુ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આ સભાનતા માટે, બંધારણની સભાનતા માટે છે. તમે અનામતના લાભ લીધા હોય, સામાજિક સભાનતાના લાભ લીધા હોય, અથવા તો અન્ય પ્રકારની બાબા સાહેબે અપાવેલી જે કોઈ અનામત હોય એના લાભ લીધા હોય, સામાજિક સભાનતાના લાભ લીધા હોય, શિક્ષણના લાભ લીધા હોય, તો એ બધાની પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઋણ છે. આ જે કંઈ લાભ લીધા હોય, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના નાગરિક તરીકે તમે સામાજિક સભાનતાનો લાભ લીધો હોય, અનામતનો લાભ લીધો હોય, શિક્ષણનો લીધો હોય, રાજકારણની અનામતનો લાભ લીધો હોય, તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું તમારી ઉપર બહુ મોટું ઋણ છે. એ ઋણનો એકાદ લાખમો ભાગ તમે આવા વિડીયોને, માત્ર મારો જ આ એક જ નહીં પણ અનેક આવા વિડીયોને વધુ વાયરલ કરી અને એ ઋણ ઉતારો. ફરી વખત આ જ વિષય સાથે મળીશું. આવજો, પણ તમે ચોક્કસ આટલું કરજો.